નમસ્તે. ચાલો આજે આપણે શું શીખીશું? વાક્ય બનાવવાના. આપણે જો ટેબલ ઉપર છે ને આખી બારાક્ષરી છે ને અલગ અલગ લાઈન છે આપણી બારાક્ષરીની. એમાંથી તમારે અલગ અલગ શબ્દનો એક એક અક્ષર ગોતવાનો છે અને વાક્ય બનાવવાનું છે. ચાલો રેડી? ચાલો પહેલું વાક્ય બનાવશે રોહિત અને જગદીશ. ચાલો શું બનાવશે? તો કે તે કપડાં ધોવે છે. પેલો અક્ષર શું છે? તે. સરસ. ચાલો હવે છે ને યુગ અને પૂરી એક વાક્ય બનાવશે. આપણે યુગના નામનું વાક્ય બનાવીએ કે યુગ ખાય છે. ચાલો બનાવો. યુગ ખાય છે. સરસ. નમસ્તે. આપણે શું બનાવવા દીધું તું કાલે? માળા. શેની માળા બનાવવાની હતી? ઢાંકણાની, ફૂલડાની, બટનની, મોતીની. સરસ. હાલો જો આમાંથી છે ને ઢાંકણાવાળા બહુ જાજા છે. કેટલાય બનાવી છે ઢાંકણાની માળા? બહુ સરસ. હાલો ઢાંકણાની માળા અમારે બનાવી આવ્યા છે ધોરણ પહેલાંના બાળકો અને ધોરણ બીજાના બાળકો. ચાલો જાનવીબેન, તમે કેવી રીતે બનાવી ઢાંકણાની માળા? દોરીમાં નાખ્યા, ઢાંકણા નાખ્યા. સરસ. ચાલો પછી રોહિતભાઈ, તમે કેમ બનાવી? સરસ. કાણા કરીને પછી દોરામાં પોરાવ્યા અને બાંધી દીધા. બહુ સરસ. હાલો હવે અહીંયા છે ને ફૂલની માળા છે બહુ સરસ મજાની. 10-10ના ફૂલના ઝુમખા છે. ચાલો યુગભાઈ, તમે કેમ બનાવી? દોરામાં ફૂલ પરાવ્યા પછી બાંધી દીધું. સરસ. ચાલો પછી પૂરીબેને બટનનું બનાવ્યું છે સરસ મજાનું. પૂરીબેન, તમે કેમ બનાવ્યું? સરસ. સરસ મજાના બધાય બાળકો છે ને મસ્ત મજાનું બનાવીને લઈ આવ્યા છે 10-10ના ઝુમખા. પછી મેહુલભાઈ જો ફૂલનું બનાવ્યું છે બહુ સરસનું. મેહુલ, કેટલો ઉપયોગ કર્યો છે ફૂલનો? કેટલા ફૂલ છે એકમાં? 25. ઊંચું કરો તો બહુ સરસ છે. જો બહુ મસ્ત મજાનું બનાવ્યું છે મેહુલે ગૂંથીને. છે ને સરસ? ગમ્યું તમને? બહુ સરસ બનાવ્યું છે. ચાલો આપણે છે ને હવે આ માળા છે ને માળા દ્વારા આપણે ગણતરી કરશું. ફૂલની માળા દ્વારા 10-10ની ગણતરી છે ને, તો આપણે આગળની ગણતરી કેવી રીતે કરી શકીએ એ આપણે શીખશું. ક્રિશભાઈ, તમે છે ને 28 ફૂલ ગણી આપો. હાલો 28 ફૂલ કેમ ગણશો? પહેલાં કેટલી માળાનો ઉપયોગ કરશો? પહેલાં 2. 28 કેમ થાય? બગડે આઠડે. તો કેટલી માળા આવશે? 2. હાલો તો લ્યો 2 માળા. 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27. સરસ. ચાલો તાળી પાડી દો.